કેમ છો? મજામાં ને બધા? તમને એમ થતું આ સાહેબ હોય લાકડી લઈને આવી ગયા છે. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો એમાં ભાગ એકની અંદર પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન આપણે એની ચર્ચા કરવાની છે. ફરી વાર પાછું યાદ કરાવી દઉં, હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. તો તમને એમ થશે કે હશે કેમ વારંવાર યાદ કરાવે છે, તમે વિદ્યાર્થી ભૂલી બહુ જાય. પરંતુ એક બાબત હું લેક્ચર શરૂ કરું પહેલાં તમે બધા પ્રશંસાને પાત્ર છો, ધન્યવાદને પાત્ર છો. જે પ્રમાણે તમે બધા વર્ક કરી રહ્યા છો અને અમને જે દેખાઈ રહ્યું છે એ મુજબ તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. આ જ પ્રમાણે કામ કરવાનું શરૂ રાખશો. હજી થોડા આપણે પ્રયત્નો વધારશું અને એ પ્રયત્નોના ભાગરૂપે હવે આપણે અત્યારે શરૂ કરીશું પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. પાઘડી શું છે? એકાકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી માટે પાઘડીનું મહત્વ શું હોય, પાઘડી કોને કહેવાય, પાઘડીને અસર કરતા પરિબળો અને પાઘડી કેટલા પ્રકારની હોય. માથે પહેરવાની પાઘડીની વાત નથી કરતો, પાછું કે હું પાઘડીની વાત કરી તો તમે વિચારો મળશો પાઘડી કે રંગબેરંગી પાઘડીઓ નવરાત્રિમાં જોવા મળતી એ પાઘડીની. આ પાઘડી આખી જુદી છે. દરેકે દરેક વસ્તુનું ઝીણવટપૂર્વકનું મૂલ્યાંકન અને ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલા આ પ્રકરણની અંદરથી બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્નો આવે છે, કેટલા માર્કનું એનું મહત્વ છે, એનો ભાર છે, એ શીખવું બહુ જરૂરી છે. તો બોર્ડની અંદરની વિભાગ A, વિભાગ B અને વિભાગ D 3 વિભાગ આવે છે. વિભાગ A માં 1 માર્ક તો કે MCQ, વિભાગ B માં 1 માર્ક તો કે એક વાક્યમાં જવાબ અને વિભાગ D માં 4 માર્ક એક દાખલો આવે છે. અને દાખલો પણ રમતવાત છે તમારા માટે. તો કારણ તમે એટલા સામે દાખલા ગણીને બેઠા હશો, કારણ કે હજી આપણે શરૂ કરશું ને એટલે ત્યાં તમે એમ કહો સાહેબ બોલો પ્રેક્ટિસ માટે દાખલા આપો, પ્રેક્ટિસ માટે દાખલા આપો. દિવસનું કેટલી વાર મેસેજ કરો તમે પાછા, એટલે આપણે પ્રેક્ટિસ પણ ભરપૂર હશે એટલે વાંધો આવશે નહીં. એક અગત્યની બાબત ફરી વાર રિપીટ કરું છું. વિભાગ A 1 માર્ક, વિભાગ A માં પ્રશ્ન નંબર 2, વિભાગ B 1 માર્ક પ્રશ્ન નંબર 11, વિભાગ D 4 માર્ક પ્રશ્ન નંબર 27. એટલે કુલ 6 માર્કનું આ પ્રકરણનું વેઇટેજ છે. ખૂબ જ સરળ છે, તમને મજા આવી જશે. એટલી સરસ બાબતો એની સાથે સંકળાયેલી છે કે જેમાં તમને એમ લાગે કે આપણે પોતે જ વેપારી પેઢી ચલાવી રહ્યા છીએ. 6 માર્કનું પ્રકરણ છે, એક MCQ, એક વાક્યમાં જવાબ અને 4 માર્કનો દાખલો એમાંથી પૂછાય છે બોર્ડની એક્ઝામની અંદર. આ યાદ રાખજો. અને હવે શરૂ કરીએ છીએ આપણે પાઘડીનું મૂલ્યાંકન. સૌથી પહેલો પ્રશ્ન થાય કે પાઘડી એટલે શું? વિદ્યાર્થીને આપણે ચર્ચા કરી ને પાઘડીનું મૂલ્યાંકન. તો પહેલા તો આપણે પાઘડી એટલે શું એ સમજવું પડે અને ત્યારબાદ આપણે પાઘડીના મૂલ્યાંકનની ચર્ચા કરી શકીએ. પાઘડી એટલે ક્રેડિટ, શાખા, ગુડવિલ. દાખલા તરીકે તમે તમારા કોઈ મિત્ર પાસે ફોન કરીને એમ કહો કે મારે 500 રૂપિયાની જરૂર છે અને એ મિત્ર તમને તાત્કાલિક આપી દે, એને તમારી ક્રેડિટ કહેવાય, તમારી ગુડવિલ કહેવાય, તમારી પાઘડી કહેવાય, તમારી શાખા કહેવાય. તમારે કોઈ ચોપડાની જરૂર છે, તમે તમારા મિત્રને કહો કે મને આજે એકાઉન્ટનો ચોપડો તું આપ, તમારો મિત્ર તાત્કાલિક તમને આપી દે, એ તમારી પાઘડી ગણાય, ગુડવિલ. ઇજ્જત, આબરૂ, ક્રેડિટ, શાખા, શાખ, તમને મહત્વ મળે તે. તો તમને એમ થશે કે આ બધાને બિઝનેસને શું લાગુ વળગે? ખૂબ લાગે વળગે. દાખલા તરીકે તમે માર્કેટની અંદર કંઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ એટલે સૌથી પહેલા તમે વિચારો કે સૌથી પોપ્યુલર કોણ છે ને સૌથી સારું કોણ આપે છે તે. 5 પાણીપુરીવાળા હોય તો એ 5 પાણીપુરીઓમાંથી તમે એ જ પાણીપુરીવાળા પાસે જશો કે જેના 6 ફ્લેવર હોય, અલગ અલગ ટેસ્ટ સારા હોય. 5માંથી દરેક કોક 1000 રૂપિયાની વેચતો હશે, કોક 1200ની, કોક 1500ની, કોક 2000ની, કોક 3000ની. તો કે તમે બધાની એવરેજ જુઓ તો સૌથી વધુ કોણ વેચે છે? તો કે જેની ગ્રાહકોની ઉપર સારી અસર છે તે. તો આ પાઘડી એ શું છે ખબર છે? અદ્રશ્ય મિલકત છે. કોઈ પણ દાખલા તરીકે અમરેલીની અંદર આપણે ગુજરાતી જમવાની વાત કરીએ, ગુજરાતી ભાણું જમવાની વાત કરીએ તો
આપણે સૌથી પહેલું નામ આપણે અવધનું આવે. અવધ રેસ્ટોરન્ટમાં શું કામ? તો કે અવધ રેસ્ટોરન્ટની અંદર સારામાં સારું ગુજરાતી ખાણું મળે છે. એની પાઘડી કહેવાય. દાબેલીની વાત કરીએ તો કે બિનહરીફ દાબેલી. શું કામ? તો કે બીજા જે દાબેલી વાળા વેચે છે એની કરતા સારામાં સારી ક્વોલિટી આપે છે, પ્રખ્યાત છે, પોપ્યુલર છે, વર્ષોથી ધંધો ચલાવે છે. આ બધી બાબતો પણ પાઘડીની સાથે સંકળાયેલી છે. એટલે કે પાઘડીનો મતલબ શું થયો? તો કે સામાન્ય નફો બધાને મળતો હોય તેના કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા, એને પાઘડી કહેવાય. બીજી રીતે તમને ક્લાસનું ઉદાહરણ આપો. ક્લાસની અંદર આપણે વિદ્યાર્થીઓ બેઠા હોય, એમાં જે પહેલો, બીજો, ત્રીજો વિદ્યાર્થી હોય એ બધા પહેલા, બીજા ત્રીજો વિદ્યાર્થી એમ ક્લાસમાં ઊંચા થઈને ફરતા હોય, એમ કોલર ઊંચા રાખીને ફરતા હોય. શું કામ? તો કે બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં એને ઉચ્ચ ટકાવારી આવે છે. તો એ શું થયું? તો કે ક્લાસમાં બધાને 70% આવે છે, એને 90% આવ્યા. તો વધારાના કેટલા આવ્યા? 20%. એટલે સામાન્ય વિદ્યાર્થીને, દરેક વિદ્યાર્થીને જે માર્ક મળે છે એને કરતાં વધુ 20 માર્ક તે લઈ આવ્યા. તો એને શું કહેવાય? પાઘડી કહેવાય. એમ ધંધો છે, એકાકી વેપારી પેઢી છે, ભાગીદારી પેઢી છે, એને જે બધાને નફો મળતો હોય એના કરતાં જે વધુ નફો મળે, એની નફો કમાવાની ક્ષમતા હોય, એને તમે પાઘડી કહી શકો છો. આ પાઘડી એટલે કે અદ્રશ્ય મિલકત છે, જોઈ નથી શકાતી. તમને થાય અદ્રશ્ય મિલકત એટલે ભૂતને પાઘડી કહી શકાય, પલિતને પાઘડી કહી શકાય, ચૂડેલ ના, આપણે એની વાત નથી કરતા. એ અદ્રશ્યની, આ આપણે મિલકતની વાત કરીએ છીએ, બરોબર ને? હવે એને એક એક શબ્દો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને એક એક શબ્દ મારા ખ્યાલથી હવે તમને ઝડપથી સમજાશે. જોઈએ તો કે પાઘડીનો પ્રશ્ન ક્યારે આવે? આપણે ધોરણ 12 ની અંદર ભાગીદારી વિષય પ્રવેશ, ગુણોત્તર, આ બે પ્રકરણની ચર્ચા કરી હતી. અને ભાગીદારી વિષય પ્રવેશ તો કે ભાગીદારી પેઢીની અંદર બે કે તેથી વધુ ભાગીદાર હોય. ઘણીવાર ભાગીદારીમાં ફેરફાર થાય. ભાગીદારીમાં ફેરફાર થાય એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવું પડે. અને પુનર્ગઠન જ્યારે કરવામાં આવે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ લખ્યું છે, ભાગીદારીનું પુનર્ગઠન કરવામાં આવે ત્યારે જે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે તે પૈકીનો એક પ્રશ્ન પાઘડી અંગેનો છે. તો પાઘડી શું છે, તેની ગણતરી કઈ રીતે થાય છે, તે બધી જ બાબતો આપણે આ પ્રકરણની અંદર જોઈશું. બહુ સરળ છે. પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠા દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. હવે દાખલા તરીકે એક ધંધો એવો છે કે માર્કેટમાં નવો આવ્યો છે, એના કસ્ટમર બહુ ઓછા ઓળખે છે, એની સરખામણી તમે જે જૂનું કોઈ પેઢી હોય, જૂની પેઢીની સાથે તમે સરખામણી કરો તો શું થશે કે જે જૂની પેઢી છે, જૂની પેઢીને વધુ ગ્રાહકો મળે છે, નવી પેઢીને ગ્રાહકો ઓછા મળે છે. એનું કારણ શું છે? તો કે જૂની પેઢીની પ્રતિષ્ઠા હોય છે. જૂની પેઢીની પ્રતિષ્ઠા હોય છે. દાખલા તરીકે આપણે કોઠીના આઈસ્ક્રીમની વાત કરીએ તો અમરેલીમાં કોઠીનો આઈસ્ક્રીમ એટલે યોગીનો વખણાય છે. યોગી મારા ખ્યાલથી સૌથી પહેલા આવ્યા. તો બાકીના જે બધા વેચતા છે એની કરતાં વધુ આઈસ્ક્રીમ યોગી જે નામની બ્રાન્ડ છે એનો વેચાતો હશે. એટલે એના માટે પ્રતિષ્ઠાનું મૂલ્ય યોગી નામ આપ્યું તો એની પાઘડી કહેવાય. એને બીજા બધા કરતાં વધુ વેચાણ થતું છે, વધુ નફો મળતો હશે. એ આપણી પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત જોઈ શકાય નહીં. મેં પાઘડી કીધું એટલે આપણો ફેંટો યાદ આવે પેલા ગોળ ગોળ એ નહીં, પરંતુ આ કેવી છે? અદ્રશ્ય મિલકત છે, છતાં તેની કિંમત ઉપજી શકે છે. તો તમને એમ થાય એની કિંમત કઈ રીતે? દાખલા તરીકે જે ધંધોકાર ચાલે છે એ ધંધો માર્કેટની અંદર જ્યારે એને વેચવા જાય તો એની કિંમત વધારે આવે છે. દાખલા તરીકે મોબાઈલની અંદર ઘણા મોબાઈલની કિંમત ખૂબ વધુ હોય છે, ઘણા મોબાઈલની કિંમત ઓછી હોય છે. જે મોબાઈલની કિંમત વધારે હોય છે એની પાછળનું કારણ શું છે? તો કે એની પાછળના એના લક્ષણો, એની જે ક્રેડિટ એને માર્કેટમાં ઊભી કરી છે તે એને કારણે એને વધુ કિંમત મળે છે. એટલે એ શું ગણાય? પાઘડી. એટલે કે પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે અને અદ્રશ્ય હોવા છતાં પણ તેની કિંમત ઉપજી શકે છે. એટલે કિંમત ઉપજવાનું કારણ કે છે કે જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ને એ પાઘડીમાંથી ભાગીદારને
કેટલો ભાગ મળે છે એ ગણતરી કરવાની હોય છે, એના માટે છે. બીજી રીતે કીધું છે, કારણ કે પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરીએ તો પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે પેઢીને કેટલો નફો મળી શકે તેમ છે, પેઢીની ક્ષમતા કેટલી છે નફો કમાવાની, એના ઉપર પાઘડીનો આધાર રહેલો છે. એટલે એનો મતલબ એમ થયો કે જે પેઢી ખોટ કરતી હોય એની પાસે પાઘડી હોય નહીં. ફરીવાર રિપીટ કરું છું, જે પેઢી ખોટ કરતી હોય તેની પાસે પાઘડી ન હોય. ભવિષ્યના નફા ઉપર પાઘડીનો આધાર રહેલો છે. એટલે કે પેઢીની નફો કમાવાની જે ક્ષમતા છે એ પાઘડી સાથે જોડાયેલી છે. એટલે પાઘડીની ગણતરી વખતે આપણે નફો ધ્યાનમાં લેવો પડે. ધંધામાં વર્ષોની એકધારી મહેનત તથા પ્રામાણિકતા અને વ્યક્તિગત સૂઝબૂછથી ધંધાનો વિકાસ થાય, બજારમાં ધંધાની એક અલગ પ્રકારની સકારાત્મક પ્રતિષ્ઠા ઊભી થાય ત્યારે પ્રતિષ્ઠાનું મૂલ્ય પણ બજારમાં એક પ્રકારનું મૂલ્ય હોય છે, જેને ધંધાની પાઘડી કહેવામાં આવે છે. આ ખૂબ ઊંડાણપૂર્વક પાઘડીનો તમને અર્થ આપવામાં આવ્યો છે કે કોઈ પણ કંપની હોય, કોઈ પણ ભાગીદારી પેઢી હોય, કોઈ પણ એકાકી વેપારી પેઢી હોય, એની રાતોરાત પાઘડી ઊભી થતી નથી, ગુડવિલ ઊભી થતી નથી, ક્રેડિટ ઊભી થતી નથી, ઇજ્જત ઊભી નથી થતી, આબરૂ ઊભી નથી થતી. કારણ શું? તો કે વર્ષોથી સતત મહેનત કરતા હોય, પ્રામાણિકતાપૂર્વક મહેનત કરતા હોય, પોતાના પૂરેપૂરા પ્રયત્ન કર્યા હોય, સારામાં સારી ગુણવત્તા આપવાનો પ્રયત્ન કર્યો હોય, સકારાત્મક પ્રયત્ન કરવામાં આવ્યો હોય, એનાથી માર્કેટની અંદર બીજી બધી પ્રોડક્ટની સામે એ પ્રોડક્ટની વેલ્યુ કંઈક અલગ હોય. દાખલા તરીકે હોસ્પિટલમાં કોઈ દર્દીને આપણે દાખલ કરેલા હોય અને એની પાસે આપણે બિસ્કિટ લઈ જવા હોય એટલે સૌથી પહેલા નામ પાર્લેજીનું આવે. શું કામ પાર્લેજીનું નામ? તો કે વર્ષોની એકધારી મહેનત, પ્રામાણિકતા અને વ્યક્તિગત સૂઝબૂછથી ધંધાનો વિકાસ થાય. તો તમને એમ થાય છે વ્યક્તિગત સૂઝબૂછ શું આવી? તમે પાર્લેજી જુઓ, પાર્લેજી માર્કેટની અંદર આજે પણ 5 રૂપિયાનું મળે છે. એના 10 રૂપિયાને 15 રૂપિયા કરી નાખે તો પણ એ વેચાય છે, છતાં પણ ધંધાનો વિકાસ કરવા માટે એને કિંમત ઓછી રાખી છે. વ્યક્તિગત સૂઝબૂછ છે, એને નેશનને, રાષ્ટ્રને પણ ધ્યાનમાં લીધું છે અને બજારમાં ધંધાની એક પ્રકારની અલગ સકારાત્મક પ્રતિષ્ઠા. પાર્લેજીની જેટલી પણ તમે જાહેરાત જોશો ને એ બુદ્ધિ સાથે જોડાયેલી છે. તમે મિત્રો યાદ કરજો મને, જેટલી પણ પાર્લેજીની આજે પણ YouTube ઉપર તમે પાર્લેજીની જેટલી પણ જાહેરાત છે, બધી જાહેરાત જોવો, એ બધી સકારાત્મક પ્રતિષ્ઠા ઊભી કરવા વાળી હોય છે. અને આ બધી વસ્તુ શું કરે છે? પાઘડી ઊભી કરે છે, ગુડવિલ ઊભી કરે છે, માર્કેટની અંદર પોતાની એક અલગ જ ઇમેજ ઊભી કરે છે, જેને ધંધાની પાઘડી કહેવામાં આવે છે. અહીંયા મેં બીજા પણ ઘણા નામ લખ્યા છે. નિરમા પાવડર, વોશિંગ પાવડર, નિરમા આજે પણ હજી વખણાય છે. મેકડોનાલ્ડ, પાર્લેજી, ટાટા સ્ટીલનું નામ આવે એટલે ટાટાનું જ નામ આવે. આ બધું શું છે? તો કે બ્રાન્ડ બની ગયું છે માર્કેટમાં. એક પાઘડી પોતાની એક અલગ જ ઇમેજ ઊભી કરી છે, આગવી ઓળખ, પ્રતિષ્ઠા ઊભી કરી છે. અને આ આગવી ઓળખ, પ્રતિષ્ઠાનું જે મૂલ્ય હોય છે એને મૂલ્યને શું કહેવામાં આવે છે? પાઘડી કહેવામાં આવે છે. ફરીવાર આ ચાર્ટ રૂપે તમને દર્શાવ્યું છે કે પાઘડી એ શું છે. એક કંપની હોય, એકાકી વેપારી પેઢી હોય કે ભાગીદારી પેઢી હોય, એને પાઘડી ક્યારે ઊભી થઈ શકે? પાઘડી એની ઇજ્જત, આબરૂ, શાખ, ક્રેડિટ ક્યારે માર્કેટમાં ઊભી થઈ શકે? સતત મહેનત હોય, પ્રામાણિકપણે પ્રયત્ન કરવામાં આવ્યો હોય, વ્યક્તિગત સૂઝબૂછ હોય, નામ, પ્રતિષ્ઠા. વ્યક્તિગત સૂઝબૂછ એટલે બીજા કરતાં કંઈક વધુ સારી રીતે કામ કરવાનો તૈયારી હોય, ગુણવત્તા, શ્રેષ્ઠ ગુણવત્તા, નામ, પ્રતિષ્ઠા, જોડાણો, સંપર્ક વર્ષોથી માર્કેટની અંદર હોય એટલે અસંખ્ય લોકો સાથે એના જોડાણ હોય, એના સંપર્કનો લાભ મળે છે. આખા તમે દાખલા તરીકે પાર્લેજી છે, પાર્લેજી પોતાની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરે એટલે ઓલરેડી એની સાથે જેટલા લોકો જોડાયેલા છે એ બધા જ સંપર્કોને લાભ મળે છે, બધા જ લોકોને પોતાની એ નવી પ્રોડક્ટ મોકલી શકે છે. એટલે પાઘડી ઊભી થઈ હોય ને, ઊભી થઈ એટલે બીજા પણ ફાયદા થાય. એની ગુણવત્તા, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક પર. જે પાર્લેજી ખાતો છે પાર્લેજી જ ખાવાનું, જે મેરી ખાતો હોય મેરી જ ખાવાનું છે. બરોબર છે ને? આ જે પ્રકારની પછી ઓલી જાહેરાત નથી આવતી, દાને દાને મેં કેસર, કે જે દાને દાને મેં કેસર ખાતા હોય કેસર જ ખાય, માણેકચંદ ન ખાય. એમ ખાસ પ્રકારનો સ્થિર વર્ગ, એની શું હોય? એની
એ ગ્રાહક વર્ગ એની સાથે સંકળાયેલો હોય અને એ ગ્રાહકો એ જ વસ્તુને પસંદ કરે છે. એટલે કે કંપની એકાકી વેપારી પેઢી ભાગીદારી પેઢી. તમને દાખલા તરીકે ખાસ પ્રકારના સ્થિર હોય કે આપણા શહેરની અંદર 2 ટોકીજ હોય તો ઘણા લોકો આ ટોકીજની અંદર પિક્ચર જોવા જશે, ઘણા લોકો આ જ ટોકીજની અંદર પિક્ચર જોવા જશે, ઘણા લોકો જમવા જશે ત્યારે આ જ હોટલમાં જશે અને ઘણા લોકો આ જ હોટલમાં જશે. એને ખાસ પ્રકારનો સ્થિર વર્ગ કહેવામાં આવે છે. સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા. આ બધી બાબત હોય ને એટલે તમે 2-3 પેઢીની સરખામણી કરો ને, એ પેઢીની સરખામણી કરીએ એટલે બીજા કરતાં એને વધુ નફો મળે છે. આ લોકડાઉન દરમિયાન પાર્લેજી કંપનીએ સૌથી વધુ તેના ઇતિહાસનું સૌથી વધુ ટર્નઓવર કર્યું છે. તમે ગૂગલ ઉપર જઈને જોઈ શકો છો. શું થયું તો સામાન્ય બીજી બધી કંપનીઓ કરતાં ખૂબ જ વધારે નફો કમાવાની ક્ષમતા એનામાં છે. અને પાઘડીના મૂલ્યનો આધાર પેઢી નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. જે પેઢીને નુકસાન થતું હોય તેને પાઘડી હોય નહીં. એટલે ભવિષ્યમાં આ કંપની કેટલો નફો કમાશે એ નફાને આધારે પાઘડીનું મૂલ્ય થાય છે. એટલે કે આ દાખલા તરીકે ભાગીદારી પેઢીની અંદર કોઈ ભાગીદાર 5 વર્ષ કામ કર્યું હોય અને 5 વર્ષ પછી એ નિવૃત્ત થતો હોય, 10 વર્ષ પછી નિવૃત્ત થતો હોય તો એને સતત એમાં મહેનત કરી હોય, પ્રામાણિકતાપૂર્વક કામ કર્યું, વ્યક્તિગત સૂઝબૂઝ હોય, એ પ્રોડક્ટની નામ પાછળ એનો પણ ફાળો હોય છે. એટલા માટે ભાગીદારને આટલા વર્ષોની મહેનતનું યોગ્ય વળતર આપવું પડે. ભાગીદાર જાય એટલે એને પાઘડી સ્વરૂપે રકમ આપવી પડે. દાખલા તરીકે ભાગીદારને શું મળે તો કે મૂડી મળે, નફો મળે, અનામત મળે, એમ પાઘડી પણ એને ચૂકવવી પડે છે. અને આ પાઘડી ભાગીદારને ચૂકવવાની હોય છે. એટલે કે આ ફરી એકવાર આપણે શું ચર્ચા કરીએ છીએ? પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીના મૂલ્યાંકનની અંદર આપણે પ્રસ્તાવના રૂપે પાઘડી એ શું છે જોયું. ફરી એકવાર ઝડપથી એનો અર્થ શું છે એ અર્થ જોઈ લઈને બધી બાબતો ફરી એકવાર રિપીટ થશે. પાઘડી એક અદ્રશ્ય મિલકત છે જે જોઈ શકાતી નથી, તેનું મૂલ્ય હોય છે. બીજી રીતે કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકત છે છતાં એની કિંમત શું છે? કિંમત ઉપજી શકે છે. પેઢીની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી મિલકત છે, અદ્રશ્ય મિલકત છે, ખાસ યાદ રાખજો. અને અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા. અપેક્ષિત નફા કરતાં આખા ક્લાસની અંદર દરેક વિદ્યાર્થીની અપેક્ષા હોય કે મારે 70% આવે અને બે વિદ્યાર્થી 90-95% આવી જાય તો 70 કરતાં બીજા જે 20-25% વધુ નફો કમાવાની ક્ષમતા છે એ વિદ્યાર્થીની પાઘડી ગણવામાં આવે છે. બાકી બધી પેઢીને જે નફો મળે એના કરતાં વધુ નફો મળે એને શું કહેવાય છે? પાઘડી કહેવામાં આવે છે. ખાસ નોંધ, આ ખાસ જોજો, એક વાક્યની અંદર MCQ ની અંદર આ પ્રશ્નો તમને જોવા મળશે. ખોટ ધરાવતા ધંધા માટે પાઘડીનું અસ્તિત્વ હોઈ શકે નહીં. પાઘડી તો કોની હારે જોડાયેલી છે? ભવિષ્યની નફો કમાવાની ક્ષમતા સાથે જોડાયેલી છે. એટલે ત્યાં પાઘડી હોઈ શકે નહીં. પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાઘડી આપણે જે પાકું સરવૈયું બનાવશું, બેલેન્સ શીટ બનાવશું, એમાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. MCQ અને એક વાક્યમાં આ પ્રશ્ન આવી શકે છે. જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડી ઓછી હોય છે. આ પણ યાદ રાખજો. એક વ્યક્તિ ઉપર ભાગીદારી પેઢીની અંદર જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય છે ત્યાં પાઘડી હંમેશા ઓછી જોવા મળે છે. આ પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે ને હજી પણ એ રિપીટ જ થશે. એટલે ટૂંકમાં પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે, અદ્રશ્ય મિલકત છે. પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ. હવે જેમ આપણે પાઘડીનો અર્થ જોયો, સરળ શબ્દોમાં જોયો, તમને સમજાય એ રીતે આપણે પ્રયત્ન કર્યો. હવે છે પાઘડીને અસર કરતા પરિબળો. પાઘડીને અસર કરતા પરિબળો. તો પાઘડી હોય એનું જે આપણે કિંમત નક્કી કરવાની છે, મૂલ્યાંકન કરવાનું છે. તો પાઘડીનું મૂલ્યાંકન કરશું તેને
કયા પરિબળો અસર કરી શકે છે એ પરિબળોની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ એ પરિબળોની ચર્ચા શું કામ કરવી જરૂરી છે? કારણ કે એનાથી પરિબળોની ચર્ચા કરશું ને એટલે પાઘડીનો અર્થ હજી વધુ ક્લિયર થશે. પાઘડી વિશે જે થોડું ઘણું અત્યારે તમે ટ્રેલર જોયું, હવે આપણે પૂરું પિક્ચર જોવા જઈ રહ્યા છીએ. કારણ કે એને અસર કરતા પરિબળોની જે ચર્ચા કરશું ને એટલે એની અંદર સંપૂર્ણપણે બધા જ મુદ્દાઓનો સમાવેશ થઈ જશે. ટેક્સ્ટ બુકની અંદર તમને જે મુદ્દા આપ્યા છે એનાથી 2-4 મુદ્દા વધુ મુદ્દાની પણ આપણે ચર્ચા કરશું. કારણ કે હું તમારી સાથે કામ કરું છું ને એટલે મને વધુ કામ કરવાની ટેવ પડી ગઈ છે. બરોબર છે? તો શું છે હવે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. હવે આપણે એ જોયું કે કોઈ પણ પેઢી હોય, ભાગીદારી પેઢી, એની સામાન્ય કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા હોય તો એને આપણે શું કહીએ છીએ? પાઘડી કહીએ છીએ. ટૂંકમાં પાઘડીનો આધાર શેના ઉપર રહેલો છે? નફા પર રહેલો છે, ભવિષ્યના નફા પર રહેલો છે. જો કોઈ પેઢી સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાતી હોય તો જ તેને પાઘડી છે તેમ કહેવાય. હમણાં આપણે કીધું હતું ને, નુકસાન કરતી પેઢી માટે પાઘડી હોઈ શકે નહીં. ટૂંકમાં પાઘડીનો આધાર નફા પર રહેલો છે એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં પણ પેઢી તેટલો નફો કમાઈ શકશે કે નહીં તે પણ અગત્યનું છે. ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીના પુનર્ગઠનની અંદર આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. પાઘડીનું મૂલ્યાંકન એટલે અત્યારે કોઈ નવો ભાગીદાર આવે તો નવો ભાગીદાર સ્વાભાવિક રીતે જોશે ને કે આ પેઢીની અંદર આ પેઢી ભવિષ્યની અંદર આટલો નફો કરવાની છે કે નથી કરવાની. એટલે કે ભવિષ્યમાં કેટલો નફો કમાઈ શકશે તે પણ અગત્યનું છે. એટલે કે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા ભૂતકાળમાં કેટલો નફો કર્યો હતો અને ભવિષ્યમાં કેટલો નફો કરશે તે પણ અગત્યનું છે. પાઘડીનું મૂલ્યાંકન ભવિષ્યમાં કેટલો નફો થશે તેની અપેક્ષા એ જ કરવામાં આવે છે. તેથી તેનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે છે કે ભવિષ્યમાં ખાસ લાભ મળવાની શક્યતા છે અથવા ભૂતકાળમાં જે લાભો મળતા હતા તે માલિકી બદલાશે તો પણ ચાલુ રહેશે. ઘણીવાર એવું થાય માલિક બદલાઈ જાય ને તો જે લાભ મળતા હોય ને લાભ ન મળે. ખાસ કરીને કુકિંગ ઇન્ડસ્ટ્રીની અંદર, હોટેલ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા રસોઈયા એવા હોય કે રસોઈયાની માસ્ટરી હોય, એની જે રસોઈ હોય એ રસોઈ પ્રખ્યાત હોય. હવે જો એ રસોઈ બદલાઈ જાય તો શું થાય? એ રસોઈ બદલાઈ જાય. એમ ઘણીવાર માલિકની સાથે એનો બધો સ્ટાફ પણ ચાલ્યો જાય છે. અહીંયા એ પણ જોવું પડે કે ભવિષ્યમાં ખાસ લાભ મળવાની શક્યતા છે અથવા ભૂતકાળમાં જે લાભો મળતા હતા તે માલિકી બદલાશે તો પણ ચાલુ રહેશે. માલિક બદલાય, બધો સ્ટાફ બદલાઈ જાય તો અગાઉ જે ફાયદા મળતા હતા તે ફાયદા મળશે કે નહીં મળે એ પણ વિચારવું પડે. આ રીતે તેનો અંદાજ કાઢવો પડે છે. એટલે શું કરવું પડે? ભૂતકાળમાં જે લાભ મળતા હતા ભવિષ્યમાં એટલા જ લાભ મળશે. ભૂતકાળમાં 10 લાખનો નફો થયો તો છેલ્લા 2 વર્ષની અંદર ભવિષ્યની અંદર એટલો નફો થવાનો છે કે નથી થવાનો. નીચે દર્શાવવામાં આવેલા પરિબળો એવા છે કે જે ભવિષ્યના નફાનો અંદાજ કાઢવામાં મદદરૂપ થાય. હવે જે પરિબળોની ચર્ચા કરશું ને એ પરિબળો શું છે? તો કે ભવિષ્યનો નફાનો અંદાજ કાઢવામાં આ બધા પરિબળો શું થાય છે? મદદરૂપ થાય છે. તે પાઘડીના મૂલ્યાંકનને પણ અસર કરે છે. કારણ કે પાઘડીના મૂલ્યાંકનનો આધાર ભવિષ્યના નફાના અંદાજ પર રહેલો છે. તેથી આ બધા જ પરિબળોની આપણે ચર્ચા કરવી જરૂરી છે. ફરી એકવાર ટૂંકમાં તમને સમજી દઉં છું. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો કયા કયા છે? એટલે કોઈ પણ એક ભાગીદારી પેઢી છે, ભાગીદારી પેઢીને ભૂતકાળમાં જે નફો થતો હતો એ જ નફો ભવિષ્યમાં થશે. ભૂતકાળમાં જે લાભ મળતા હતા એટલા ભવિષ્યમાં મળશે કે નહીં મળે એનો અંદાજ કાઢવો પડે છે. એ અંદાજ કાઢવા માટે થઈને હવે પછીના જે પરિબળો છે એ બધા જ પરિબળોની આપણે ચર્ચા કરવી પડશે. એટલે શું છે? પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો છે. આ પરિબળોની પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીવાર ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ આજે આપણે શું જોયું? પાઘડીની પ્રસ્તાવના, એનો અર્થ, એના પરિબળો શું છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર પરિબળોની ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરશું. થેન્ક યુ.